તો ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દર્દીઓની મુલાકાત લેશે। લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે। કોંગ્રેસ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ધરણા પ્રદર્શન કરશે, તો બીજી તરફ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ગુજરાત બહાર પણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરનો ગૌતમ, રહીશ અને નરેન્દ્ર નકલી દારૂ બનાવતા હતા। નકલી દારૂ બનાવનાર રહીશ ઉજ્જૈન પાસેથી પકડાયો। જો કે ઇથેનોલ અને મિથેનોલનું મિશ્રણ કરી અને નકલી દારૂ બનાવવામાં આવતો હતો। અત્યાર સુધીમાં 2 પીઆઈ સહિત કુલ 6 અધિકારી કર્મચારી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। વર્તેજના પીઆઈ અને એલસીબીના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો હાલ 13 આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા। તો ભાવનગર દારૂકાંડમાં સૌથી મોટું જે અપડેટ સામે આવ્યું છે, મિથેનોલ કનેક્શનથી તપાસમાં નવા ખુલાસા થયા છે। ભાવનગરમાં ઝેરી દારૂકાંડને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે। આ મૃત્યુઆંક હવે 9 પર પહોંચ્યો છે। તો તપાસના આદેશ તો કરવામાં આવી રહ્યા છે। આ સાથે અનેક પગલાં અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન સઘન તપાસ કરવામાં આવી। અત્યાર સુધીમાં 8 લોકોના મોતની વિગતો છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ હવે દર્દીઓની મુલાકાત લેશે। તો કોંગ્રેસ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ધરણા પણ કરશે। 2 પીઆઈ સહિત કુલ 6 અધિકારી કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા। તો હાલ 13 એવા આરોપીઓ છે કે જેમને 10 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે। તો આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। તો ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની વિગતો સામે આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નવનીત દલવાડી લાઈવ જોડાયા છે। નવનીત, જે રીતે અનેક ખુલાસા, અનેક અપડેટ લઠ્ઠાકાંડની ઘટના અને હવે ઇથેનોલનું નવું કનેક્શન, જીતુ વાઘાણી પણ દર્દીઓની મુલાકાત લેવાના છે, શું જાણકારી આપની પાસે? તો આપણે સંવાદદાતા પાસેથી તો જાણીશું જ આખરે જે મિથેનોલ કેમિકલનો જથ્થો પણ આખરે સરખેજ પાસેથી પણ આ ઓફિસના કનેક્શન સામે આવ્યા છે। અનેક એવા સીસીટીવીઝ પણ પોલીસ પાસેથી મળી આવ્યા। હવે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ આ તમામ દર્દીઓની મુલાકાત લેશે। જો કે કોંગ્રેસ પણ આક્રમક મોડમાં છે। અત્યાર સુધી અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। તો ભાવનગર જિલ્લામાં જે ગંભીર બનાવ બનેલો છે એ સંદર્ભમાં અત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે। એક વ્યક્તિ હાલમાં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે। આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। હિરાંજાજી ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ભઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આ સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે પણ અમોદ તપાસ શરૂ થયેલી છે અને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પણ આ અમોદ દાખલ કરવામાં આવ્યું હતું। ડીજીપી સાહેબના આદેશ બાદ આ ગુનાની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં કુલ 13 આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે।